તાપી જિલ્લા ઉકાઈમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજી તાપીની ટીમે ગેરકાયદેસર અને લાયસન્સ વગર ખાતરનો મોટો જથ્થો સંગ્રહ કરનાર એક કરિયાણાની દુકાન પર દરોડા પાડીને સફળ કામગીરી કરી છે. મળતી માહિતી મુજબ ઉકાઈના વર્કશોપ બજારમાં આવેલા શ્યામ પ્રોવિઝન સ્ટોરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી એસઓજી ટીમને મળી હતી. બાતમીના આધારે એગ્રીકલ્ચર ઓફિસરને સાથે રાખી હાથ ધરાયેલા દરોડા દરમિયાન દુકાનમાંથી ખેત વપરાશ માટેનું સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા અને અન્ય ખાતર મળી કુલ 74 બોરી, જેનું વજન આશરે 3560 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹59,592 થઈ છે. આ સમગ્ર મામલે ખાતરનો સંગ્રહ કરનાર શિવમ અગ્રવાલ અને હરીશ અગ્રવાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાયસન્સ વગર ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધી એસઓજી શાખાના એએસઆઈ અજયભાઈ દાદાભાઈ દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ નાના મોટા અને તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે જોડાઈ રહો ગુજરાત પહેરેદાર ન્યૂઝ.